નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર। કહેવત છે કે ખાડો ખોદે તે પડે, પરંતુ નવસારી મહાનગરપાલિકાના રાજમાં આ કહેવત પણ ઉલટી પડી ગઈ। ખાડો ખોદે બીજા અને નુકસાન થાય બીજાનું, એવા હાલ આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે। આ દ્રશ્ય છે નવસારીના લુન્સીકુઈ મેદાનમાં જ્યાં હાલ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે, ત્યારે આ મેદાનમાં એક વોટર હાર્વેસ્ટિંગ માટે બોર કરવામાં આવ્યો અને બોર માટે ખાડો ખોદવામાં આવ્યો હતો। એ ખાડો યોગ્ય રીતે પૂરવામાં પણ નથી આવ્યો અને આ જોખમી ખાડો અત્યારે પણ યથાવત છે। ત્યારે કોઈ વાહન ચાલક જ્યારે ત્યાં વાહન પાર્ક કરવા જતું હોય ત્યારે તેને આ ખાડો દેખાતો નથી, કારણ કે આગળના બોનેટમાં અહીંયા ખાડો હશે એવી શક્યતા પણ ના હોય અને બોનેટના હિસાબે એ ખાડો દેખાતો નથી। ત્યારે આ રીતે આ કાર અંદર ખાબકી હતી। ગઈકાલે પણ આ ખાડામાં કોઈ વાહન પડ્યું હોવાની વાત ચર્ચાઈ રહી છે। ત્યારે મહાનગરપાલિકા ને વિનંતી છે કે ખાડો ખોદે ભલે તમે, પણ હવે તમે જ પૂરો અને અહીં સલામત રીતે અન્ય કોઈ વાહન પાર્ક ના કરી જાય અને કોઈ ફરી પડે ના, તે માટે હાલ તો આડાસ મૂકવાની સ્થાનિકો એટલે કે જે અહીંયા ઉપર હતા તેમને કરી છે વ્યવસ્થા, પરંતુ પૂરતી વ્યવસ્થા કરાય, કારણ કે રાત્રિના સમયે જો આ ખાડામાં કોઈ વાહન પડે તો વાહનને ભારે નુકસાન થવાની પણ શક્યતા છે। નવસારી ખાતે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરની 300મી જયંતિ નિમિત્તે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સિનિયર સિટીઝન હોલ ખાતે પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે માજી કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી અને સુરતના માજી સાંસદ દર્શનાબેન જરદોસ મુખ્ય હાજર રહ્યા હતા। તેમણે ઉપસ્થિત નાગરિકોને અહિલ્યાબાઈ હોલકરના જીવન ચરિત્ર વિશેની માહિતી આપી હતી અને શ્રદ્ધાંજલિ અર્પી હતી। આ પ્રસંગે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી શીતલબેન સોની, સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ સુરેશભાઈ દેસાઈ સહિતના આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ખેરગામ સ્વામિનારાયણ મંદિરનો 13મો પાટોત્સવ ભક્તિભાવથી ઉજવાયો। તારીખ 22/5/2025ના દિવસે BAPS સંસ્થા સ્થાપિત ભગવાન સ્વામિનારાયણ મંદિરનો 13મો પાટોત્સવ ભક્તિભાવથી સેવા સમર્પણ સાથે ઉજવવામાં આવ્યો। સાંજે 4:30 કલાકે વિશ્વ કલ્યાણ માટે મહાપૂજા કરવામાં આવી। 6 વાગ્યે ભગવાનને 251 વાનગીનો અન્નકૂટ ભાવિક ભક્તો દ્વારા થાળગાન સાથે ધરાવવામાં આવ્યો। બાદમાં સૌ ભક્તોએ મોટી સંખ્યામાં મહાપ્રસાદ લીધો હતો। વિજલપુર પોલીસની સરાહનીય કામગીરી। ઘરેથી ગુમ થયેલા બાળકોને પોલીસે 2 કલાકમાં શોધી કાઢ્યા। વિજલપુર વિસ્તારમાં ભાઈ બહેન ઘરેથી ગુમ થઈ ગયા હતા, જેથી પરિવાર ચિંતામાં મુકાયો હતો। બપોરે ગુમ થયેલા બાળકો રાત્રે વિજલપુર પોલીસે આશાપુરી માતાજીના મંદિર પાસેથી બંનેને શોધી કાઢ્યા હતા। બાળકોને જોઈ પરિવારની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા। બાળકોને સુરક્ષિત રીતે વિજલપુર પોલીસ મથકે લાવી બાળકોને તેમના પરિવારજનો સાથે મિલન કરાવતા પરિવારની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા। સાથે તમામે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। વરસાદની આગાહીને પગલે ખેડૂત રાત્રે પણ કામ કરવા મજબૂર બન્યા। હવામાન વિભાગ દ્વારા વરસાદ અને પવનની આગાહીને લઈ રાત્રે પણ પાક લણવાનું ચાલુ રાખ્યું। ચીખલીના ફળવેલ ગામે ખેડૂતો લાઇટ લગાવી મજૂરો સાથે પાક લણવા મજબૂર બન્યા છે। વરસાદ આવે તો તૈયાર પાકમાં ભારે નુકસાન થાય, જેનાથી બચવા માટે આ ઉપાય કરાયો હતો।
ગુજરાતની એમએસએમઈ ઇકોસિસ્ટમ મજબૂત બનાવવા ગુણવત્તા યાત્રા નવસારીમાં યોજાઈ. ગુજરાતની એમએસએમઈ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં નિર્ણાયક પગલું ભરતા 22 મે 2025ના રોજ ગુણવત્તા યાત્રા અવેરનેસ વર્કશોપ નવસારી જિલ્લામાં યોજાયો હતો, જેમાં ઉદ્યોગના અગ્રણીઓ, અધિકારીઓ અને નિષ્ણાતોને એક મંચ પર લાવીને સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસનો માર્ગ મોકળો કર્યો. ગુણવત્તા યાત્રા રાજ્યભરમાં આશરે 55 દિવસ સુધી તેની યાત્રા ચાલુ રહેશે. સુરત, વડોદરા, વિદ્યાનગર, ગાંધીનગર જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો સહિત નવસારીના 6 જિલ્લાઓ સુધી પહોંચશે અને ગુજરાતના ઉદ્યોગોમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. આ યાત્રાથી રાજ્યભરમાં એમએસએમઈને ઝેડઈડી, આઈએસઓ અને લીન સર્ટિફિકેશન અને એનએલબીએલ એક્રેડિશન જેવી યોજનાઓ પ્રમાણપત્રો પ્રોત્સાહન મળશે અને તેમને ગુજરાત વિકસિત ભારત 2047 માટે સક્ષમ બનાવશે, એમ જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નવસારીની અખબારી યાદીમાં જણાવેલ છે. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 37°C જ્યારે લઘુત્તમ તાપમાન 24°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 81% તો સાંજે 56% રહ્યું હતું. હવાની ગતિ 3.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી. વાંસદા ગ્રામ પંચાયત હેઠળના વડલી અને વડબારી ફળિયામાં આવેલ તળાવ જળ સંચયના કામો અંતર્ગત મનરેગા યોજનામાં અમૃત સરોવર પ્રોજેક્ટમાં મંજૂર થયેલ હોય તેનું ખાતમુહૂર્ત સરપંચ ગુલાબભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ હિમાબેન શર્મા તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવતા વડલી અને વડબારીના લોકોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. કથાકાર પ્રફુલભાઈ શુકલની પહલગામ શહીદોને સ્મરણાર્થે ચાલી રહેલી ખેરગામ ભવાની મંદિર ખાતે ભાગવત કથામાં પ્રધાન ઉત્સવ કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. ચોથા દિવસનો ભાગવત દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો. એકલિંગજી ચેરિટેબલ ટ્રસ્ટ મેવાડા બ્રહ્મ સમાજના અલ્પેશભાઈ ભટ્ટ અને વિમલભાઈ ભટ્ટના મનોરથી યજમાન પદે પોથી તેમજ વ્યાસપૂજન કરવામાં આવ્યું હતું. કથામાં 8મો સ્કંદ વાસના મોક્ષ લીલા, ગજેન્દ્ર મોક્ષ, સમુદ્ર મંથનની કથા, 9મ સ્કંદ મર્યાદા લીલા, વામન ચરિત્ર, રામ જન્મ તેમજ 10મ સ્કંદ નિગ્રહ લીલા અને કૃષ્ણ જન્મ મહોત્સવની કથાનું વર્ણન થયું હતું. નવસારી એલસીબીને મળ્યો ઈ-કોપ એવોર્ડ. ઈરાની ગેંગના 2 આરોપીની ધરપકડ કરી 9 ગુના ઉકેલવાની કામગીરી બદલ મળ્યું સન્માન. નવસારી એલસીબીના પીઆઈ ડીએમ રાઠોડ અને તેમની ટીમે રાજ્ય પોલીસ વડા તરફથી ઈ-કોપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પોલીસ ટીમે ઈ-ગુજકોપની આરોપી સર્ચ અને આઈસીજીએસ પોર્ટલની પ્રિઝનર સર્ચ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો. નવસારી એલસીબીની આ ટીમ દ્વારા પોલીસની ખોટી ઓળખ આપીને રાહદારીઓના દાગીના ઉતરાવી લેતી ઈરાની ગેંગના 2 આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસમાં ગુજરાતના 5 અને મહારાષ્ટ્રના 4 ગુનાઓના ભેદ ઉકેલાયો હતો. પોલીસે આ કેસમાં રૂપિયા 5.27 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે પીઆઈ રાઠોડ ઉપરાંત તેમની ટીમના સુનિલસિંહ, દેવસિંહ, સંદીપભાઈ પીઠાભાઈ અને અર્જુન ચૌહાણને પણ પ્રશંસા પત્ર આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે પીઆઈ રાઠોડને અગાઉ પણ 5 ઈ-કોપ એવોર્ડ મળી ચૂક્યા છે. 2 યુવાનો દ્વારા ગણદેવીથી અંબાજી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાયો. નવસારીના ગણદેવી ખાતે રહેતા નિખિલભાઈ પટેલ અને નવસારીના ભૂપેશકુમાર ટંડેલ દ્વારા સાયકલ પર ગણદેવીથી અંબાજી સુધી જનજાગૃતિના હેતુસર યાત્રાનું આયોજન કર્યું હતું. ત્યારે યાત્રાના પ્રારંભ માટે ગણદેવી લાયન્સ ક્લબ દ્વારા તેમને ગણદેવી સરદાર સ્ટેચ્યુ ખાતેથી શુભેચ્છાઓ આપી પ્રારંભ કરાવ્યો હતો. ગણદેવીના નિખિલભાઈ અત્યાર સુધીમાં વિવિધ સાયકલ રેસમાં ભાગ લઈ 14,000 થી પણ વધારે કિલોમીટરનું સાયકલિંગ કરી ચૂક્યા છે.